હેલો ગાય, સ્વાગત છે ફરીવાર આજે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે જીગો અને આજે હું કરવાનો છું ડુંગળી ખાવાનો ચેલેન્જ. હા, સાચું જ સાંભળો છો, હું કરવાનો છું ડુંગળી ખાવાનો ચેલેન્જ, એ પણ કાચે કાચી. અમારું લોહી પાણીનું બનેલું છે, જેથી કરીને અમે બધા આ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ. તમારે કોઈને ઘરે ટ્રાય કરવાની જરૂર નથી. અને આ ડુંગળી ખાવાનો ચેલેન્જ લગભગ અત્યાર સુધીમાં કોઈએ કર્યો નથી, જેથી આપણે આ ચેલેન્જ કરવાનો થાય છે. મેં આ ચેલેન્જ ક્યારે નથી કર્યો, આવી રીતે ક્યારે ડુંગળી નથી ખાધી. આપણે આ ડુંગળી કેટલી ખાઈ શકશું કે નહીં ખાઈ શકશું, આપણી યારે કેવી રીતે થશે, મારી હેલ્થ ઉપર અસર થશે, એ આજે વિડીયોમાં દેખાડી. તો બન્યા રહેજો. તો આપણી પાસે લગભગ 3 કિલો જેટલી ડુંગળી છે, જે હું તમને દેખાડું. આ છે આપણી ડુંગળી. તો આજે આપણે આ કાચે કાચી ડુંગળી ખાવાનો ચેલેન્જ કરવાનો છે. જો તમારે જોવું હોય કે હું આ બધી ડુંગળી ખાઈ શકીશ નહીં ખાઈ શકીશ, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને વિડીયો ગમે લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આ જે 3 કિલો ડુંગળીમાંથી લગભગ 1 કિલો જેટલી ડુંગળી આપણે લઈ લીધી છે, અને હવે આને કાપી અને આપણે ખાવાની શરૂઆત કરીએ, આપણા ચેલેન્જની શરૂઆત કરીએ. આપણે પહેલાં આ ડુંગળીને ઉપરની છાલ ઉછેડી નાખશું. તો આવી રીતે આપણે આપણી બીજી ડુંગળીની પણ છાલો ઉછેડી નાખશું. તો આ એક ડુંગળી મળી એટલા માટે મને આંખમાં આંસુડા આવી ગયા, અને બીજી ડુંગળી બધી મળી તો મને ખબર નથી. અત્યારથી જો એટલી બધી ભીંગ પડે છે, તો આગળ જોઈ કેટલી બધી વધારે ભીંગ પડશે. સૌથી પહેલાં હું મારા માટે એક ગ્લાસમાં અલગથી પાણી લઈ લઈશ, જેથી કરીને આ ગળે ઉતારવામાં થોડીક તકલીફ ન થાય. તમને બધાને ખબર જ છે, આ ખાલી છાલું પાડવામાં જો એટલી બધી તકલીફ થઈ હોય તો ખાવામાં તો હું થાય. આ છે આપણે લઈ લીધેલું પાણી, અને આપણે આને સાઈડમાં રાખશું ડુંગળી ખાતી વખતે પીવા માટે. તો આપણે આપણા ચેલેન્જની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં આવી રીતે આ ડુંગળી ક્યારે નથી ખાધી, તમારા માટે બધું કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણી જોરદાર આર્મીની એક ભાગ બની જાજો. નાકમાં અને કાનમાં બહુ ચડ્યું.
ગાઈઝ લિટરલી અત્યારે એક વાર ઉલટી તાતા તાતા રહી ગઈ, એક ડુંગળી કાઢી નાખી, મને આહુડા આવી જાય, મગજમાં બધે ડુંગળી સડી ગયેલી છે, કાનમાં, નાકમાં અને અંદર છે ને છેક સુધી બધું ગરમ ગરમ જ લાગે, બધું બળે બધું. તો એક ડુંગળી તો પરાણે ખવાઈ દઈએ, આપણે આપણી બીજી ડુંગળી ખાશો. હોય મને નહીં લાગતું કે હું આ 5 ડુંગળી હું ખાઈ ગઈ, કારણ કે એક ડુંગળીમાં જો ધરાઈ જવું હોય અને અંદરથી જો એટલી બધી તકલીફ થતી હોય તો લાગતું નથી. પણ આપણે ચેલેન્જ તો પૂરો કરવાનો જ છે, કારણ કે જેટલી ડુંગળી વધારે ખવાય એટલી તમને લોકોને જોવાની મજા આવશે. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ફરીવાર લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આવા અવનવા અને જોરદાર કોન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારો વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચી જાય. આપણે આપણી બીજી ડુંગળી ખાશું. હવે તો હે ને બીજી ડુંગળી ખાવા માંડી તો હાથ છે ને હાથ કતરવા માંડ્યા, અને છે ને આ હોઠ આખા બળવા માંડ્યા. તમે કોઈ ઘરે ટ્રાય ન કરતા, મને જોઈને રાજી થઈ જાજો. ગાય લિટરલી આહુડાની દાઢ થઈ ગયેલી છે, અને આખું મોઢું બળે. મને લાગે કે 2 ડુંગળીમાં તો બસ થઈ જાય, કારણ કે આખું તો રોવે અને હવે આગળ નાકે રોવા મળશે. જુઓ તમે, લિટરલી આહુડાની ધાર જ થાય છે એનાથી, બધું આખું મોઢું બળે છે. આહુડાની ધાર થઈ ગયેલી છે આહુડા. અને હા, હજી એક ડુંગળીની મારથી ખવાય એમ તો નથી જ, તે હવે પાકું થઈ ગયું, કારણ કે બધું આ બળે છે. અને છતાં એક ડુંગળી હજી ખાવા માટે આપણે ટ્રાય કરશું. તો મોઢું લૂછીને ફરી વાર આપણે આપણી ત્રીજી ડુંગળી ખાવા માટે તૈયાર થઈ ગયા, અને ત્રીજી ડુંગળી ખાઈ જવાની છે. હવે નહીં ખાવા પૂરતી. હવે અંદરથી જે ડુંગળી અંદર ખાવ ને બધી પાછી આવે એવું લાગે. હવે નહીં ખાવું. ચેનલ